વૃંદાવનની અંદર એક માં થઈ. હા, એક વૈષ્ણવ ભક્ત કર્મા નામ અને બાંકે બિહારીની પરમ ભક્ત ઉપાસક. અને એમાં અન્નકૂટનો દિવસ આવ્યો. બધા લોકો પોતપોતાના ઘરેથી મીઠાઈ બનાવી અને ભગવાનને ધરાવવા લઈ જાય છે. અને એ કર્માબાઈની ઘરે બીજું કઈ હતું નહીં એટલે એને ખીચડી તૈયાર કરી, ખીચડો તૈયાર કર્યો. અને ખીચડાનો થાળ લઈ તુલસી પત્ર પધરાવી અને એ બાંકે બિહારીની મંદિરના ગર્ભગૃહના પગથિયા ચડતી હતી ત્યારે 2-5 જણા અહીંયા પૂછ્યું, એલી શું આવી છો? કીધું મારે પણ મારા ઠાકોરજીને મારા ભગવાનને ભોગ ધરાવવો છે. આખા ગામે પોતપોતાની ઘરે સામગ્રી બનાવીને ધરાવી, તો હું ગામમાં જ રહું છું ને, મારી ઈચ્છા છે કે મારા ઘરનું ભગવાન આરોગે, એટલે હું પણ ભગવાન માટે ખીચડી બનાવીને લાવી છું. ગાંડી થઈ ગઈ છો? આખું ગામ જલેબી પેંડા લઈને આવ્યું છે અને તું ખીચડી લઈને દોડી આવી? અને તને શું લાગે છે જલેબી પેંડા ને મોહન થાળ મૂકીને તારી ખીચડીમાં મોઢું નાખશે? એના કરતા ચાલતી થા, ઘરે જતી રે અને ખાઈ જાજે ખીચડી તારા હાથે. તારું કઈ ભગવાન આરોગ્ય નહીં. ન ચડવા દીધી. પેલી વૈષ્ણવ બાઈ, વૈષ્ણવ ડોસી કર્મા ઘરે ગઈ અને ઘરે જઈ નાનું અમથું બાળલાલનું સ્વરૂપ દેવો કરી આંખો બંધ કરીને દ્વારિકાધીશને ઠાકોરજીને પ્રાર્થના કરતા, કર્મા ભાઈ એવું કહે, ભગવાન આ અમીર અને ગરીબ શું હોય? તવંગર અને નિર્ધનતા શું હોય? એવું કઈ જગતમાં હોય તો મને આજ ખબર પડી. મેં તો તને આખી જિંદગી મારો ભગવાન માન્યો છે. મેં તો મારા જીવનના દરેક કામની અંદર તને મોર કર્યો છે અને તારી સેવા કરવાનો અવસર આવ્યો. પહેલી વેલી મેં તારા મંદિરના પગથિયે મારા ઘરેથી મારા હાથે રસોઈ બનાવીને પગથિયા ચડતી હતી અને તારા કહેવાતા 5 ભક્તોએ મને પાછી વાળી દીધી. તારા ભક્તો કહેતા હતા એ સાચું છે? તને ગરીબના ઘરનું ન ખપે? તને નાના માણસનું ન ખપે? તને ખીચડી નથી ભાવતી? કાંઈ વાંધો નહીં, મારા ભાગ બીજો. પણ યાદ રાખજે, જો તને મારા ઘરની ખીચડી ન ભાવતી હોય ને તો આજથી હું એ ખીચડી ખાવાનું બંધ કરી દઈશ. અંશળો રાખ્યો બાંકે બિહારીને, 56 ભોગના કુંડિયા ભરીને વૈષ્ણવોએ રાખ્યા અને ભગવાનને ભોગ ધરાવ્યો, પદ ગાયા, કીર્તન કર્યા. એ એટલું કર્યું ને ત્યાં ઓલો પડદો ઢાંક્યો ને ત્યાં મૂર્તિમાંથી ભગવાન નીકળ્યો. 5 વર્ષનું બાળક થઈ અને કર્માને ખડકે ખખડાવી, કર્મા એ બેટા ક્યાં ગઈ? હા કોણ? ઉગાડ. નાના અમથા બાળકને જોયું, રૂપાળું બાળક, હસતું બાળક. બાળકે આવીને કીધું, બા શું મારી ઘરેથી બધા મંદિરે આવી ગયા, મને ભૂખ બહુ લાગી છે, કઈ પડ્યું છે ઘરમાં? અને ત્યારે કર્માએ કીધું, કાંઈ વાંધો નહીં, ઓલો કૃષ્ણ નો ખાય કાંઈ નહીં, તું લાલો છો ને કોકનો, તું બાલ કૃષ્ણ, બીજું હું, આલે લે ખીચડી. વાર્તા સાહિત્ય સાક્ષી પૂરે 6 મહિના સુધી દી આઠમે ને એટલે આ બાજુ વૈષ્ણવો ટેરો કરે અને ઠાકોરજી ત્યાંથી નીકળે, બાલકૃષ્ણનું રૂપ લઈને કર્માને આગળ આવે, લાય ખીચડી. કર્માને એમ કે પાડોશમાં કોક છે, પાડોશનું કોક છે, એને ખબર ન પડી. ભગવાન હદ તો ત્યારે થાય, કર્માએ જ્યારે દેહનો ત્યાગ કરી દીધો અને દેહનો ત્યાગ લોકો નાઈ ધોઈને પોતાની ઘરે વહી ગયા અને એના ઘરના કમાડ વાસી દેવામાં આવ્યા. અને તોય 6 વાગ્યે કનૈયો આવ્યો ને ખખડાયું, કેમ ગઈ, કેમ દેખાતી નથી? અને ત્યારે દ્વારિકાના નાથને ખબર પડી કે આને તો હું ગોલોકમાં લઈ ગયો છે. આ ક્યાં અહીંયા? આ આટલો પ્રેમ, આટલો સ્નેહ. ભગવાન ભક્ત કરતા, ભક્ત જે ભગવાનને પ્રેમ કરે ને એની કરતા ભગવાન 1000 ગણો વધારે પ્રેમ કરે. બસ તમારા પ્રેમમાં ક્યાંય દાગ ન હોવો જોઈએ, ક્યાંય સ્વાર્થ ન હોવો જોઈએ. નિષ્કપટ, નિષ્કામ, નિસ્વાર્થ, નિષ્કલંક જે ધારા છે ભગવાન, આ બીજા બધા રસ સુકાઈ જાય.